ફેમિલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે ને ગામડે જ છીએ હજી, અને 2 દિવસથી છે ને ભાઈ ઝરમર ને થોડીક વાર ધોધમારે વરસાદ આવતો હતો, અને અત્યારે વરસાદ રાજાએ થોડુંક આરામ લીધો છે, વરસાદ આવતો નથી. તો મસ્ત મજાની મોર્નિંગમાં જો અહીંયા છે ને આપણે લોટ દળવાનું કામ ચાલી રહ્યું છે, કારણ કે આ ઘંટી કેટલા દિવસથી સુરતથી આવી તો ગઈ હતી પણ ચાલુ નહોતી કરી. એવું હતું ને? કેમ દળવાનું હતું ને? દળવાનું હતું ને, બાને શીખવાડવાની હતી ઘંટી કેમ હાલે, એટલે ચાલુ કરતા ગયું. જય શ્રી કૃષ્ણ બા. તમને ગોઠવતા ન આવડ્યું, પાવર ગયો. અને આ બાજુ દાદા બેજા. સીતારામ દાદા. ચાલો, સવારનો નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરીએ. અને આ બાજુ કિચનમાં આવી જશે. ઘરની દૂધી તમને બતાવી દઉં. જો અહીંયા એક દૂધી એ ભઠ્ઠા. ગયા વર્ષે બહુ દૂધી થઈ હતી, પણ આ વર્ષે દૂધી એટલી બધી થઈ નથી, અને ચા રેડી થઈ ગયો છે. અને ચાલો, આ બાજુ ભાખરી ને ઘી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું વાતું હાલે છે? એમ કે કાલ રાત્રે એવી વરસાદ ના આવ્યો તો મેસેજ પણ વરસાદ આવ્યો નહીં. એમ હાજે આવતો તો આપણે ઢોસા ખાઈને આવ્યા હતી. ઓકે, 1 વાગે ને 4 વાગે 2 મેસેજ. તો મેસેજ આવે વરસાદ આવતો જ નથી. મારે ઘણી વાર એવું થાય કે હું જ્યાં કામ હોય ને પોસ્ટપોન કરું. મેસેજ આવે ને કે ભાઈ વરસાદ આવશે તો આપણે નથી જવું, પણ જ્યારે સરકારી મેસેજ આવે ને ત્યારે વરસાદ નથી આવતો, એવું થાય છે. ઉપરનો ટાઈમ થઈ ગયો છે ને, સામે ખરગવો હતો ને આજ કાઢી નાખ્યો. એક રહેવા દીધો, કારણ કે આમાં 12 માસ આવે છે. ઓલામાં કારક આવતો હતો ને તે કાઢી નાખ્યો. અને આ બાજુ જુઓ, આપણે ખેતર તો નથી જઈ શકતા, કારણ કે ખેતરમાં છે ને કેળામાં બધે ગારો છે. કે તમને આજે મારું છે ને ખેતર બતાવવાનો હતો, પણ જો વરસાદ આવે ને એટલે કપા ઉગી ગયો હોય ને તો કાંઈક આવી રીતના થઈ જાય, એટલે ખેડૂતોને થાય નુકસાની. અને પાક આ કપા છે ને શું કહેવાય, જલ્દી વેચી નાખવો પડે, આના ભાવ ન આવે, હાસવી ન હોય કે ચાલો બપોરનો ટાઈમ થઈ ગયો, બધા લોકો જમવા બેસી આવ્યા છે. પણ આ ગુલાબનું ઝાડવું આપણે આ જ જોયું. જો આપણા આંગણામાં છે ને વ્હાઈટ ગુલાબ આવે ને, એ છે મસ્ત મજાના બેબી પિંક કલરના. આવડો મોટો ગુલાબનો છોડ થઈ ગયો છે. અને આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે. જમવામાં શું બનાવ્યું છે ચાલો જોઈ. આમાં છે દૂધી દાળનું શાક, રોટલી. આ બાજુ સોનલ બે ગઈ છે, મિત્તલ, ફુવા. ફાઈન નથી ખાવાનું? કેમ આવવાની? એવું છે. તો જો બધા લોકો જમવા બેસી ગયા છે, ચાલો જમી લઈ. વરસાદ વાળું વાતાવરણ થઈ ગયું છે ને, તો બધાની તબિયત આમ ઢીલી થઈ ગયું એવું લાગે. ઢીલી થઈ ગઈ છે કે ને, માથા દુખ્યા રાખે, વાદળા થઈ ગયા એટલે શરદી જેવું. તો આમાં શું છે? મઠિયા સોળા ફોળે થઈ ગયો. અને જો બધા લોકો છે ને નાસ્તો કરવા માટે બેસી ગયા છે. નાસ્તાનો ભૂખા બોલાવી દીધા. ગાંઠિયા અને એટલી પાપડી જ વધી છે, કારણ કે 5 દિવસ તો આપણે 5 વાગે નાસ્તો કરવી છે. આ પહેલી ટ્રીપ અમારી એવી છે કે અમે છે ને કાંઈ લીલિયા નાસ્તો કરવા નથી ગયા, ક્યાંય બહારનું ખાવા નથી ગયા, ખાલી સાંજે જાય ને તો રોંઢી નાસ્તો કરવા જતા. હે ને પકોડા ને એવું કાંઈ ખાધું નહીં જઈલા આપણે આ વખતે. હા, વરસાદ આવી ગયો એમ ટાઈમ નથી રહેતો. ગાંઠિયા હો, હા. નેક્સ્ટ ટાઈમ જયારે આવશું ને તે નાસ્તો ને એવું બધું કરશું, જે પ્રખ્યાત. હું સુરતથી આવ્યો ને, મેં કેટલું વિચાર્યું હતું કે અમરેલીની પટેલની સ્પેશિયલ લસ્સી ખાવા જાવું, ભેળ ખાવા જાવું, પણ થાય છે એવું કે અહીંયા આવ્યા ને આ વખતે સોમાં હું બેસી ગયું ને તો બધાની તબિયત બગડી જાય છે, એટલે કાંઈ વસ્તુ કાંઈ ખવાતી નથી. અત્યારે વાગી ગયા છે 4, અને હવે અમે લોકો છે ને મારા મામાના ઘરે જવા નીકળીએ છીએ. ને અહીંયા બધાને ચોકલેટો આપવાની ચાલુ થઈ ગઈ છે. જો કઈ ખુશીની ચોકલેટો છે. અરે બહાર ગયા હોય કે ત્યાંથી લાવ્યા હોય કે નહીં, ચોકલેટો છે. તો જો ચોકલેટો ખાય છે બધા. અહીંયા ઓગળી ગઈ પણ મેં ફ્રીજમાં નહોતી મૂકી, તો ઠેલામાંથી કાઢી. ઠેલામાં જ કાઢી. એને મને તેથી ફ્રીજમાં મૂકવા હાટુ દીધી, ત્યાં કે ફ્રીજ ન હોય. જો તમે લેવી છે. બધાને ટાટા કહે છે. ઋષિ ટાટા કહેતો, ટાટા કહી દે બધાને. હાલ ટાટા કે ટાટા, બાય બાય. જો ઈ ભાઈ ને આમ ખુલ્લી બારી રાખીને બેહો ને તને મજા આવી જાય, સમજ્યા? ગાડી ભાઈ ના આવે
ગાય મોઢું પાણી લે. તાતા કહી દે તાતા કહી દે રિસીવ વાગી ગયા છે સાંજના 5:30 અને મામાને ઘરે પહોંચી ગયા છે બધા લોકો. હવે બેસશું થોડીક વાર. સીતારામ આ નાના મામા સીતારામ મામા સીતારામ કળોપા હા મામા કેમ છે જીગાભાઈ? ક્યાં જઈએ એવા હમણાં ત્યાં વરસાદના ક્યાંય નથી ગયા? વાડીએ નથી જવાતું. અગર તો વાડીએ પ્રોગ્રામ કરવાના હોય. સુરત વાળાનું સેટિંગ વિખાઈ ગયું. વાડીએ પ્રોગ્રામ કરવાના હોય પણ વાડીએ જવા જ નથી દીધા વરસાદના. આવતા વેત છે ને એની બોરડી છે ને બોરની ઈ જોવા મળ્યા છે. મમ્મી કાસા બોર ને શું કરશો તમે? આમ અહીંયા હતા છેલ્લે પછી શું ફેરફાર થઈ ગયો ગામમાં તમારે? જો આ ખડકી નો તો ફેરફાર નથી થયો. અમે આવ્યા ત્યારની છે. પછી બીજું કઈ નહીં તો હોય એમ જ હોય. એટલે કાંઈ નહીં, ડંકી હતી તો નીકળી ગઈ. અહીંયા વચ્ચે હતી ને, અહીંયા હતી મોટી હતી. કાઢી નાખી. પછી મોટર મેક્યો ને એટલે ડંકી કાઢી નાખે. પછી તમે ગાય ભેં ક્યાં બાંધતા? ગાય ભેંસ ફરજામ બાંધતા. જો ભાઈ ગાયું નહીં ભેંસું. પોર તમે જોયું છે જયારે લગ્ન અહીંયા લગ્નમાં આવ્યા હતા ને ત્યાં ફરજામાં ફોટા ને વિડીયો ને એવું કર્યું હતું. અહીંયા બે ભેહું બાંધતા પેલા. મમ્મી જો ભેહું ને એવું રાખતા. હવે કેમ નથી રાખતા? હવે કોઈ અહીં રહે નહીં એટલે અહીંયા કોઈ રહેતું જ નથી મામાની. બધા સુરત જ રહે છે. એવું છે. બોવડી બહુ મોટી થઈ ગઈ કા? બોર આવશે શિયાળામાં. શિયાળામાં પાકશે મોટા ગોલા બોર આવે ને મોટા. આપણે શિયાળામાં જ આવ્યો પણ સોમાવું બેહી ગયું. ફરી શિયાળો હજી નથી. લગન કોક ના હોય ને આવ્યા હોય ને ત્યાર પાક. જો ઓલી બાજુ છે ને નાની ડંકી છે. પેલા ડંકી ને એવું ગામડે હતું. હવે તો બહુ ઓછું જોવા મળે. હવે સાપ પાડે ને ત્યાં જ પાણી આવવા મળે. અહીંયા છે ને જૂની વસ્તુ છે ને તમને બતાવું. મમ્મીના ગામમાં ગામડે એના ઘરે બહુ જૂની વસ્તુ છે. કારણ કે એને વાડી વાળું હતું ને ખેતર. અમારે પાણી વાળું નતું એને મમ્મી. હા અમાર વાડી હતી. મમ્મીને વાડી હતી ને એટલે બહુ બધું વસાવ્યું હતું. જો આ છે ને વલોણું છે. પેલા ગાય ભેંસ રાખતા ને તો માખણ આનથી બનાવતા. સાઈઝ ફેરવવા માટે આ વલણું રાખતા. પછી મોટર નીકળે તો પેલા આનથી. તો તમે ફેરવું છે ને વલણું? હા અમે ફેરવેલી. મમ્મીએ વલણું ફેરવેલું છે. બીજું તો આમાં શું છે કઈ અંધારામાં દેખાતું નથી. આ તો આ જૂની વસ્તુ હોય એ તો કાઢી નાખી હોય. હજી આ બાજુ જો આથણા જિલ્લા તો એક તો આપણે હતો સુરત. હજી છે કે નથી? હવે પેલા આપણે જૂના ઘરે રહેતા ત્યાં હતો. હવે તો નથી. આ તો પંપ તો હવે બધા આધુનિક છે એ તો જોયા છે. પણ આ પટારો કોઈ નહીં જોયો હોય. અને પેલા લગ્નમાં છે ને આવી પેટી લઈને બેહતા. જો આવી બેગ લાવતા. લગ્નની છે મમ્મી? એવું છે. તો પેલા બીજા ગામ અત્યારે કરવા જતા ત્યાં આમાં લઈ જતા કપડા ને એવું? પેલા તો આવડી મોટી થોડા લઈ જતા, ઠેલિયું ભરીને લઈ જતા. તો આમાં શું આવતું? તો આમાં કપડા રાખે ઘરે એમ. એવું છે. લગ્નમાં ઓલા બે હતી ઓલી બેગ લઈને ઈ છે. ઈ આ નાની છે થોડીક. આ નાની છે. ઈ તો આનથી ની મોટી આવે. શણગારેલી થોડીક આવે. બાકી તો આ બધું જૂનું વસ્તુ છે. આ પટારો એક બહુ જૂનો હોય છે. આ કોનો હતો પટારો? જો આ તો બોડીએ કાલ જોયો તો અમે. નાની પટારી છે. આ નાની છે. આ થોડોક એનાથી મોટો છે. અને આ ઘઉં ભરવાની ટાંકી. આ છોકરા નાના હોય તો ગરબી માતાજી ની કરે ને ચારે બાજુ ફોટા લગાડે ને ઈ છે. એવું છે. અને આ સ્પીકર છે. આ તો નવું સ્પીકર છે. તો જો આવી જૂની વસ્તુ ગામડે મળે. હજી બહુ જૂની નથી. આ તો બધા ઓજારો છે ખેડૂતોના. ખડકીની બહાર નીકળતા ને ત્યાં એક ગોળ ટાંકો હતો. ટાંકો હેનો હતો? ગેસનો ટાંકો હતો. ગોબર એની ઉપર ઢોરેથી ચડીને અમે હાલતા. એ બધું નીકળી ગયું અત્યારે. અને જો બ્લોક લાગી ગયા નવા ગામમાં. અને સામે જો ગાડું પડ્યું છે જોરદાર. ગાડામાં રમાડો હોય. ગાડામાં રમશે. જો ગાડું બતાવું. પેલા તો એટલું બધું ગાડું આવું નહોતું સારું. હવે તો બહુ સારું કરી નાખ્યું ગાડું. જો આમ જોરદાર પતરા બતરા મારીને કર. પેલા આવા ગાડા નહોતા હવે એટલા બધા. અને આવું બળદિયા વાળું ગાડું છે. તો મામાના ઘરે છે ને તો ડેલો છે. ડેલો તમને બતાવું. પેલા કેવું હતું કે ઘરના વડીલો બધા બહાર ગામ ગયા હોય તો અજાણ્યા કોઈ ડેલો ઠપકારે ને તો ડેલો આખો નહીં ખોલવાનો. પેલા તો એક આ ખુલે તો આ ખોલવો હોય ને તો આ ખુલે. ને અહીંથી જોઈ લેવાનું.
કોણ મહેમાન આવ્યું છે પછી જ ખોલવાનો, કારણ કે પહેલાં છે ને બાવાલ લૂંટરિયા ને એવા બહુ આવતા, એટલે આવી રીતના પહેલાં સુવિધા છે ને. નાના મામાના મકાન છે જો આ, અને અહીંયા બધે અત્યારે તમે ગામડે જ્યાં જાઓ ને બધે ફળિયામાં એક લીંબુડી તો તમને ઘરે જોવા મળે. હું કેવું છે લીંબુડી હોય ને ચીકુડી હોય ને એવું બધું. આ સિકુડીમાં તો જો સિકુડીમાં કઈ ફાલ આવ્યો છે, 2 સિકુડી છે પણ જોરદાર સિકુ આવ્યા છે આમાં. જો આ બધા દેખાય ને બધા સિકુ છે. અને અહીંયા ડંકી છે, ડંકી ચાલુ છે કે બંધ? ડંકી જોઈ લઈએ. જોઈ તો હમણાં જઈ ડંકી તમે છે જોવી પાણી આવે છે કે નહીં? ના હે આ કઈ બંધ નથી કરાવતી એટલે કઈ હશે નહીં અંદર, બંધ હશે. બંધ લાગે છે. હા, ને પેલા આમાં છે ને વરસાદનું પાણી ને એવું સ્ટોરેજ કરતા, પણ બંધ છે. થોડુંક આમ બળ કરીએ ને તો લાગે. અને બીજું આ હેનું ઝાડ છે? જમરૂખ. આ જમરૂખડી આમાંય બહુ આવે. જમરૂખનો ફાલ જોઈ લો. આપણે જે વાર લાગી જાય જમરૂખ આવતા કા. વાર લાગી. ટેરિસ ઉપર પહોંચી ગયા છીએ. મામાનું ઘર છે ને એની ફરતી બાજુ છે ને ખેતર છે, અને અહીંયા જોરદાર પવન આવે ઠંડો. સામે જોઈ લો, આમ દેખાય ને બધે ખેતર, આ બાજુ ખેતર, આમ ગામ ચાલુ થાય ઓલી બાજુ જાય ઊભો ની બાજુ. તો આમ એકદમ લીલવણું જ છે. હે હા, એકદમ લીલમણું છે. અને અહીંયા પાણીની ટાંકી પેલા આવી બનાવતા, પછી આવા ટાંકા આવ્યા. પેલા આવી ટાંકી બનાવતા ને એમાં પાણી ભરતા. અત્યારે આ બાથમાં ઉપયોગ કરવી આપણે હોય ને તો ગામડે. આમાં ખેતર પલ્લી ગયો છે એવું લાગે. ખેતર હું કપા બપા બધું પલ્લી ગયું ખેડૂતોનું. હા. તો એવું બધું છે જોકે. અને આ છે ને અહીંયા આ એક વસ્તુ બતાવું તમને. અહીંયા જે આ જગ્યા છે ને ત્યાં પેલા બધી વસ્તુ નીણને ઉપર ચડાવવાનું હોય ને એ રાખતા, પણ અત્યારે તો હવે કોઈ નીણને એવું ચડાવતું છે નહીં, એટલે નથી. ગરેડી વાળું હોય કે કા ઘસે હવે હું હોય નથી ખબર. બાકી ફોટા જોરદાર આવે હોય અત્યારે, પાડી એકદમ સ્કાય લુક ભાઈ. જઈલો કપડા જોરદાર લઈ આવ્યો. હું આવા લેતો તો ને તો મને આને ન લેવા દીધા. થોડા આમને લાગે આમ છપરી, પણ તો આમ ફેશન છે એસ્થેટિક ની. જો ભાઈ ફોટોગ્રાફી ચાલે છે. જો આપણે રહોડામાં આવી ગયા છે ને આ બાજુ સાંજની જમવાની તૈયારી ચાલુ કરી નાખી છે. મમ્મી રિસીવને જમાડે છે. એ કઈ જમતો છે નહીં, ઉડાડશે, ખાહે નહીં એટલું તો. થોડું ખાય ને થોડું ઉડાડે. અને આ બાજુ જો પ્રિયંકા ભાભી એકારે 2 છોકરાને ખવડાવે છે. કેમ છે, સારું છે ને? તમે ફરવા ગયા હતા ને જેસલમેર, કેવું કર્યું ત્યાં? મજા આવી. ટ્રાફિક હતી કે નહોતી? ટ્રાફિક નહોતી, મેં આવ્યા ને ત્યારે હા. ચાલુ થઈ. ગયા ત્યારે નહોતી. ફરીને આવી ગયા છે. અને અને આ માંદા પડીને આવ્યા. કેમ માંદા પડીને હા એ તો બાટલા ચડાવ્યા હતા, એ કઈક વાત મળી. ને આ બાજુ મામી જો જય શ્રી કૃષ્ણ મામી રોટલા બનાવે છે, અને સાથે ઓળો. પણ અમે તો કોઈ રોટલા ખાતા નથી, એટલે આપણે ચા ભાખરી હોય ને એટલે હાલે. ને આ બાજુ જો સોનલ બનાવે પુડલા. પુડલા કાલે, પુડલા આજે પુડલા, હમણાં અહીંયા પુડલા ચાલે છે. ને આ બાજુ જો મામી બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને બીજા મામી ની બધા હજી ઓલી બાજુ પાપડ ને એવું શેકવા ગયા છે. તો જો મસ્ત મજાની રસોઈ પાણી ચાલુ થઈ ગયું છે બનવાનું. જો બીજા રસોડામાં આપણે આવી ગયા છીએ. મામી જય શ્રી કૃષ્ણ. મામી રિસી વાટું ખીચડી બનાવે છે, પણ રિસી છે ને કુકર ની સીટી થી બીવે. સીટી થાય ને એટલે ભાગે. હા હું પણ જો સીટી થાય હમણાં જોઈએ, જો થાય હો. બીવે સીટી થાય ને એટલે. હાલો આજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને. જો જમવા બેસી ગયા છે. પુડલા, ભાખરી, ઓળો ને આ બાજુ બધા જમવા બેસી ગયા છે. જમીને છે ને સાંજે હાલવા નીકળ્યા હતા. નવા ગામમાં આપણે અત્યારે રોકાણા છીએ. અને જો જોરદાર બાકડામાં બેસી ગયા છીએ બધા. કાવું તને ક્યાં હોરવે? સુરત ક્યાં? અહીંયા તો અહીંયા સ્કૂલમાં બેહાર દેવી છે તને ભણવાને જ જવું. અને જો મસ્ત મજાનું આયેલો નવા ગામ લખ્યું છે. એક ટેણીઓ અહીંયા જ્યાં તમારે છે. કિયાન હું ગયેલ આ બે અહીંયા બે ગયા છે. અને આ બેન રહેતા નથી અમારા આજે. અને હું થયું હોય કોને ખબર. તારે બધું ક્યાં 8 વાગી ગયા છે. જો મમ્મી ના માસી ત્યાં ને મારા મામાની ત્યાં બધાને આવ્યા છે. કેમ છે સીતારામ? સીતારામ જો આ બાજુ બધા બેઠા છે. રામજી મામા છે ને સ્પેશિયલ મુંબઈ થી અહીંયા આવ્યા ગામડે રોકાવા. મુંબઈ થી જ ને? મુંબઈ થી જ ને. તમને વધારે ક્યાં મજા આવે, મુંબઈ કે સુરત કે અહીંયા?
મુંબઈ એને વધારે અહીંયા વધારે મજા હા. આવે અહીંયા હાઈવે તો મજા આવે અને જો સિંગ આવી ગઈ સિંગ માં કેમ થયું આવી ગઈ કે સિંગ હાઈવે હું પલ્લી ગઈ બધી પલ્લી ગઈ. ખેતરમાં, ખળામાં એવું બધે. થયું વાડીએ હવે તમે સુરત જાય છે વાડીએ કેમ થાય ને અહીંયા જો મમ્મી ના માસી બેઠા છે કેમ છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ભાભી ને માસી ને બધાય છે રિશી પાસે આવી ગઈ છે. ના એને જો દેખડા રાખે 10 વાગી ગયા છે ને જો પાછા પૂંજા પદર પહોંચી ગયા છે આ બાજુ ધ્રુવીલ આવ્યો છે અને કર્મ આવ્યો છે હું પૂ કરશો એકલો રહ્યા નહીં ને નકરું એ તમને ફોન આવ્યો. આ બાજુ ઈ કે એને ત્યાં ફોન આવ્યો હતો આ બાજુ બધા બેહી ગયા છે આ લોકોએ પાવભાજી ને એવું ખાધું એવી વાત નહીં છે હે અને દાદા ને ટાઈટ ભાવ મળી દાદા તમને તો જો બધા લોકો બેઠા છે ઈ થોડીક વાર વાતું સીતું કરશું ઘરે આવ્યા ને ત્યારે ઋષિભાઈ ને ફૂલ નીંદર આવતી હતી ને અત્યારે છે ને ભાઈ સડી ગયા છે રમતે ઋષિ હાલતો તો ને કાલ ડગી 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 હાલો ડગી ડગી કરો જો ઋષિ ને ડગી ડગી આવ્યો અહીંયા આ બાજુ અને ડગી ડગી કયો ને તો એને ખબર પડી ગઈ કે ઊભું થઈને હાલવાનું એમ અને આ ભાઈ જો સાંજના 11 વાગી ગયા છે ને જો સલડી ગામ પહોંચી ગયા છે કાલે આવ્યા હતા ખોડલમાં આઈસ્ક્રીમ લેવાના આજે આવી ગયા છે કર્મભાઈની ખાસ ફરમાઈશ હતી આઈસ્ક્રીમ ખાવાની હે ને તને બહુ ભાવે આઈસ્ક્રીમ તાર પપ્પા વિડીયો જોવાય ને તો એમ કે આ નહોતું ખવડાવવાનું શરદી થઈ ગઈ ને તોય કીધું મારે આઈસ્ક્રીમ ખાવું છે અને આ ભાઈને શું ખાવાનું તમારે મિક્સ બે ભજીયા ત્રણ દીતા ભજીયા ખાવું છો તમે એવું છે ચણાનો લોટ આપણે ભજીયા આ ભાઈની સ્પેશિયલ ફરમાઈશ છે ચિપ્સ વાળા છે હા ભજીયા બને તે આઈસ્ક્રીમ ખાઈ લે પબ્લિક જો કેટલું એવું છે તો આજ તો ઓછું છે કાલે ઓછું હતું હવે મને એમ છે સુરત ભાગી ગયું લાગ્યું ફરી એક દી પહેલા દિવસે આપણે આવ્યા હતા તે કેટલું હતું કોણ કોણ અહીં હલડે આઈસ્ક્રીમ ખાવા આવે કોણ ગામડાની આજથી જ મજા આવે ઠંડો પવન આજથી ત્યાં તો આપણે જવાનું થાય ત્યાં આપણે જવાનું ભજીયા લઈને આવી ગયા છે ને હવે બધા છે ને ભજીયા પાર્ટી કરવા માટે બેસી ગયા છે આ ભાઈને સ્પેશિયલ ચિપ્સ ખાવી હતી તો ચિપ્સ લેતા આવ્યા છે ને બે વસ્તુ બેસલ ખાધી હા આઈસ્ક્રીમ એને ખાવું તો આ ટાઢોળાનું આઈસ્ક્રીમ ખાધું એને અને જો ઋષિભાઈ ટ્રેન જોવે છે ફોનમાં ઋષિ તાર ભજીયા નથી ખાવા બધું ખાધી ના 12 વાગી ગયા છે પણ કોઈ હોવાનું નામ લેતું નથી આ જોઈ લ્યો હજી છે ને બધાને રમવું છે હવે હુઈ જાઓ સવારે ઉઠશો ને શું કેવું લાસ્ટ નાઈટ છે ને તમારી એટલે હે લાસ્ટ નાઈટ છે ને તમારી આ ગાઈઝ આજે છે ને આપણી લાસ્ટ નાઇટ છે કાલથી તમને અહીંથી વિદાય લેવું થોડું ઘણું ક્યાં ક્યાં વચ્ચે ક્યાંક જાશું એ બધું બતાવશું વ્લોગમાં બન્યા રહીજો અને આ આગળના વ્લોગ ન જોયા હોય ગામડે આવ્યા હતા એ બધા તો જોઈ આવજો બહુ મજા આવશે ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય કરો ટાટા કહેતો રહી છે જો ભાઈ કરે કર્મભાઈ તાતા